કચ્છ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં રાહદારીનું મોત થયું છે। આ રાહદારી કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા છે અને પોલીસ પણ ઘટના સ્થળે ગઈ છે। તો શું છે સમગ્ર મામલો, કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે તે વિશે વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। રાધનપુર મહેસાણા હાઈવે, રાધનપુર કચ્છ હાઈવે, રાધનપુર પાલનપુર હાઈવે, આ તમામ હાઈવે ઉપર ઘણા સમયથી અકસ્માતો સર્જાતા હોય તેવી ઘટનાઓ અનેક વખત આપણે જોઈ ચૂક્યા છીએ। કેટલાય નિર્દોષ લોકોએ આ અકસ્માતોમાં પોતાના જીવ ગુમાવ્યા છે। કોઈ પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે, કોઈએ બાપ ગુમાવ્યો છે, કોઈએ મા ગુમાવી છે, કોઈએ બહેન ગુમાવી છે। આવી ઘટનાઓ અનેક વખત આપણે જોઈ ચૂક્યા છીએ। તાજેતરમાં મહેસાણા હાઈવે ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, તેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા। ત્યારબાદ એ જ રોડ ઉપર એક ટેન્કરે રિક્ષા ચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ તેમાં પણ બેઠેલ મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા। ત્યારે ફરી વારઈ માનપુરા હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે। રાહદારી, કોઈ ચાલ્યું જતું હતું, તેને અજાણ્યા વાહને ટક્કર મારી છે અને આ રાહદારીનું મોત થયું છે। તેનો વિડીયો અમે તમને બતાવી નથી શકતા, કારણ કે અકસ્માત એટલો ભયાનક છે। આ અકસ્માત સર્જાતાની સાથે જ વારઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। આ મૃતક કોણ છે તેની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે, પરંતુ આજે વહેલી સવારે આ અકસ્માત સર્જાતા આ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। માનપુરાના પાટિયા નજીક આ અકસ્માતની ઘટના સામે આવી છે। આ અકસ્માતમાં આ રાહદારીએ પોતે જીવ ગુમાવ્યો છે અને આ અકસ્માતની ઘટના સામે આવતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ પણ ઘટના સ્થળે છે। ત્યારે આવી રીતે ઘણા સમયથી આ વિસ્તારમાં અકસ્માતો ઘટતા જોવા મળી રહ્યા છે। હાલ લોકોમાં ચિંતા છે, ડર છે, ભય છે, કારણ કે પોતાનો પરિવાર, પોતાનો ભાઈ, પોતાનો દીકરો, પોતાનો મા બાપ આ રીતે કોઈના કોઈ કામે, કાં તો બજારમાં કાં તો અન્ય સ્થળે જવાનું થતું હોય છે, ત્યારે આવી ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે જ્યારે આ સાંજે ઘરે આવે ત્યારે જ ચિંતા મુક્ત થતા હોય છે, ત્યારે આ ફરી ઘટના સામે આવતા આ સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।